નાયક બનીને તારજો. નથી કહેવી રસિક શણગારની વાતો, પુરાણો પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો. પણ સજ્જનો, જમાનો આજ માંગે છે સબર સંસ્કારની વાતો. એવી વાત, એવા ગીત એટલે માવતરની વાત. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. કાઢી મૂકેથી કોળિયો, મોંમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દે નાળ સામે, ઝેર ઉછાળશો નહીં. કોઈ મા બાપને ભૂલશો નહીં, કોઈ મા બાપને ભૂલશો નહીં. સમય બદલાયો છે. એક બાપ પોતાના 7 દીકરાને ઉછેરીને મોટો કરી શકે છે, પણ એક બાપ પોતાના 7 દીકરાને 7 બંગલાઓમાં પોતાના છેલ્લા દિવસોમાં સચવાતો નથી. જે મા બાપ આંગળી પકડીને દીકરાને 10-10 વર્ષ સુધી શાળાએ દોરી જાય, એ મા બાપની પાછલી જિંદગીમાં તમે એમને આંગળી પકડીને મંદિરે દોડી જજો, બહુ પૂર્ણ કમાશો. મા બાપનું ઋણ જગતમાં ચૂકવી શકાતું નથી. કોટી જાપ જપો તોય મા બાપનું ઋણ નહીં ચૂકવાય. ઋણ નહીં ચૂકવાય, મા બાપનું ઋણ નહીં ચૂકવાય. એક દીકરો પોતાની માને એમ કહે છે કે માં બોલ, તું વારે ઘડીએ મને એમ કીધે રાખે છે કે મેં તારે માટે આમ કર્યું, મેં તારે માટે તેમ કર્યું, પણ તે મારે માટે શું કર્યું? લાવ આનો હિસાબ કરીને આપી દઉં. ને ત્યારે જગતની માં એમ કહે છે કે બેટા હિસાબ કરે છે? હા લે કાગળ ને પેન ને બેટા. કાગળ અને પેન લઈને દીકરો બેઠો ને માએ કીધું, લખ બેટા, 9 મહિના સુધી મારા ઉદરની માલિકો તને ઉછેર્યો. બેટા તને મોટો કર્યો. 1 મહિનાનું ઉદરનું ભાડું ને તેને 9 ગુણીને લખ નાખ બેટા. 9 મહિનાનું ઉદરનું ભાડું તું શું આપીશ? લખ બેટા, 3 વર્ષ સુધી મેં તને સ્તનપાન કરાવ્યું. બેટા મેં તને દૂધ પાઈને ઉછેર્યો. 1 લીટર દૂધની કિંમત ને 3 વર્ષની માલિકોડ તે કેટલા લીટર દૂધ પીધું તેની 1 લીટર લેખે ગણીને લખ નાખ બેટા. તે પીધેલા દૂધની કિંમત લખ. તારી માએ તો જ્યારે માંદો પડ્યો ત્યારે તારી માં રડી, પ્રભુની સામે લડી ને 25 વર્ષ સુધી આંસુડાની ધાર થઈ. દીકરા મેં 25 વર્ષમાં સારેલા આંસુના ટીપાની કિંમત લખ. બસ હવે મારે કાંઈ ના જોઈએ. આનો જે સરવાળો થતો હોય તે મને આપી દે. એમ કહેવાય છે કે દીકરાના હાથમાંથી કાગળ અને પેન પડી ગયા. મા બાપનું ઋણ ચૂકવવાનું આવે ને તો પરમાત્માનું પણ દેવાળું નીકળી જાય. મા બાપનું ઋણ દીકરા કદી ચૂકવી શકતા નથી. માવતર એટલે મવતર, મવતર એટલે મનુષ્ય અવતાર. જેના થકી તું માણસ થયો એ માવતર. એ માવતરની આંખોમાં આંસુ કેવી રીતે જોઈ શકાય? એ દીકરો નથી જેનામાં માવતરની ફિકર નથી. એ હૃદય નથી જેનામાં માવતરનું હૃદય નથી. અને એ માણસ નથી, એની માવતર બનવાનો અધિકાર નથી. જેની માવતર બનવાનો અધિકાર નથી, જેની માવતરને સ્વીકાર નથી. રોમે હેત ભર્યું જેને વેણે વરદાન. ઘરે ઘરે એ જ બિરાજે મારૂપે ભગવાન. મને એ જ નથી સમજાતું કે બચપનમાં મા બાપ દીકરાઓને બોલતા શીખવે છે, એ જ દીકરાઓ ઘડપણમાં મા બાપને ચૂપ રહેતા કેમ શીખવે છે? ઘરમાં જમનારા 4 હોય, આખું ઘર જમવા બેસી જાય અને એ વખતે રોટલા 3 હોય. ઘરમાં જમનારા 4 હોય અને રોટલા 3 હોય અને એક જણ બોલે કે મારે આજે ભૂખ નથી, મારે આજે ગુરુવાર છે, મારે આજે 11 છે. એવું બોલનારું કોણ હોય? માં. પોતે ભૂખી રહીને દીકરાને જમાડે એ માં છે. મિત્રો એમની વૃદ્ધાવસ્થામાં એમને 2 ટાઈમ સમયસર ભાન આપી દેજો. આ દેશની 5 માને એક જ ખતરો છે મિત્રો. ભારત માતાના ટુકડા થઈ રહ્યા છે. આપણી ધરતી માતા પર લોહી રેડાઈ રહ્યું છે. આપણી ગાય માતા કતલખાને જઈ રહી છે. આપણી નદી માતા સુકાઈ રહી છે અને આપણી ઘરની માં વૃદ્ધાશ્રમ તરફ જઈ રહી છે. એને રોકવાની જરૂર છે મિત્રો. એક 80 વર્ષના દાદા
વહુએ તાળું મારીને ઓરડામાં પૂરી રાખેલા અને ખાટલા સાથે ઘંટડી બાંધેલી. દાદાને કઈ જોઈએ તો વગાડે એટલે વહુ દાદાને આપી જાય. એક દિવસ તેમનો નાનો છોકરો ઘંટડી લઈને આવેલો. બાપે કીધું, બેટા ઘંટડી દાદાને આપી દે, તેમને તકલીફ પડશે. દીકરાએ કીધું, પપ્પા હવે હું સમજણો થઈ ગયો છું. આપણા ઘરની રીત રિવાજ હું જાણું છું. આપણા ઘરમાં કોઈ એસી વસ્તુ થાય ત્યારે તેને તાળું મારીને ઓરડામાં પૂરી દેવામાં આવે છે. પપ્પા કાલે સવારે મારી વહુ આવશે ને તમે જ્યારે 80 વર્ષના થશો ત્યારે તમને મારી વહુ તાળું મારીને ઓરડામાં પૂરી દેશે. ત્યારે નવી ઘંટડી ન લાવવી પડે એટલા માટે મેં આ ઘંટડી લઈ લીધી છે. બાપની આંખ ખુલી ગઈ. સંતાન की सेवा चाहो, संतान जो सेवा करो, जो करो એવું ભરો એ ભાવના ભૂલશો નહીં. વૃદ્ધ મા બાપ તો ઘરની જીવતી જાગતી ચોકી છે. એવા મા બાપ જો જીવતા હોય તો એમની પૂજા કરી લેજો. પરમાત્માની મૂર્તિ સામે બેસો, ખાશો નહીં, પીશો નહીં, પણ પરમાત્માની મૂર્તિ હાલશે નહીં, જવાબ નહીં આપે. ઘરમાં જીવતા જાગતા મા બાપના પગ પકડશો તો આશીર્વાદ દેશે. બહુ સાચી વાત છે. મા બાપ સંતાનથી દીકરી હોય છતાં પણ દીકરાનું અહિત વિચારતા નથી. બચપનની માલગોળ માં મૃત્યુ પામી છે. 35 વર્ષનો પુરુષ દીકરાને મોટો કરવા માંડ્યો છે. માં પણ પોતે બની ગયો છે ને બાપ પણ પોતે બની ગયો છે. બાપે દીકરાને ભણાવ્યો. દીકરાને પૈસાની જરૂર પડી. બાપે પોતાનું ખેતર વેચી નાખ્યું. દીકરાને વધુ પૈસાની જરૂર પડી. બાપે પોતાની પાસે જે કંઈ પણ હતું તે બધું વેચી નાખ્યું. દીકરો ભણી રહ્યો. ભણીને દીકરાને સરસ મજાની નોકરી મળી છે. બાપને એમ થયું કે હવે હું દીકરાને પરણાવું, મારો દીકરો જરાય પણ દુખી થશે તો એની માં મને માફ નહીં કરે. બાપે દીકરાને પરણાવ્યો. પણ મને એક વાતની કાયમ બીક રહે છે કે સારા ઘરની દીકરી આવે ને તો ઘર ઉજાડે છે. પણ નસીબ એવા કે દીકરી એવા કોની આવી કે ન પૂછો વાત. એક કહે છે કે હવે દીકરાનો બાપ વૃદ્ધ બન્યો છે. 60 વર્ષની એની ઉંમર થઈ છે. બાપને એમ થયું કે હવે હું મારો ઓરડો દીકરાને આપી દઉં. દીકરાને ઓરડો આપી દીધો. દીકરો ની વહુએ ઓરડો સંભાળી લીધો છે ને ઓસરીની બહાર બાપનો ખાટલો છે. પણ બીજે દિવસે પેલી એવા કુળમાંથી આવેલી એણે પોતાના પતિને કીધું કે તમારા બાપ ઉધરસ ખાય છે ને અહીંયા આપણી નીંદર બગડે છે. એમને કહો ને કે એમનો ખાટલો ઓસરીમાંથી બહારના ઢોરવાડામાં લઈ જાય. બીજે દિવસે દીકરાએ એટલું કીધું કે બાપુ આ તમારો ખાટલો ઓસરીની માલિકોથી બહારના ઢોરવાડામાં લઈ જાઓ. અહીંયા અમારી નીંદર બગડે છે. બાપે કીધું, બેટા ઢોરવાડામાં તો હું કેમ સૂઈ શકીશ, મને અહીંયા પડ્યો રહેવા દે. બેટા હવે હું કઈ જાજુ જીવ એમ નથી. હવે તો જિંદગીમાં 2 ધોતિયા ફાડું એમ છું. ત્યારે ભણેલા દીકરાએ બાપને સમજવા પડતા શબ્દને વેગળા. દીકરો બજારમાં ગયો ને 2 ધોતિયા લઈ આવ્યો અને બાપુની પાસે આવીને કીધું કે બાપુ લો આ 2 ધોતિયા. હવે તમારે અહીંયા રહેવાની જરૂર નથી. તમે જાત્રાએ નીકળી જાઓ. હવે તમારે અહીંયા રહેવાની કોઈ પણ જરૂર નથી. એ વૃદ્ધ બાપ ડગલા ભરતો ભરતો ઘરના ઉંબરાને ઓળંગીને બહાર નીકળ્યો. તે બહાર નીકળતા બાપને વિચાર આવ્યો છે. મા બાપ માટે તો એમ કહેવાય છે કે મતે નાડું માંડ્યું ને જંગ જડાખા ખાય તો એ માતને છોડની ચિંતા થાય. એને કેમ વિસરીએ કાગડા. મરતા પણ પોતાના સંતાનથી ચિંતા કરતા બાપે પાછું વળીને જોયું. બેટા એક છેલ્લી વાત સાંભળીશ. શું છે બાપુ? તું તો ખાનદાન પરિવારનો દીકરો. તને મારા માટે 2 ધોતિયા લાવવાનો પણ વિચાર આવ્યો. બેટા લે આ 2 ધોતિયામાંથી
ક્યાંય જવાની જરૂર નથી. આપણું ઘર એક મંદિર છે અને આપણા મા-બાપ એના ભગવાન છે. આપણે ઘરને મંદિર બનાવીએ અને તેમાં મા-બાપની મૂર્તિ પધરાવીએ. તો આવો આપણે બધા સાથે મળીને આપણા વૃદ્ધ મા-બાપોનું ઘર પણ સુધારીએ કે જેથી કરીને તેઓ સુખેથી ભગવાનને ભજીને ભગવાનના ધામમાં જઈ શકે. એમને આપણું બાળપણ નથી બગાડ્યું તો આપણે એમનું ઘર પણ શા માટે બગાડવું? એક ઋણ પેટે પણ આપણી ફરજ આવી છે કે આપણે આપણા માવતરની છેલ્લા દિવસોમાં સેવા કરવી જ પડશે. અને એટલે જ તો બધું ભૂલીએ પણ મા-બાપને કદી ન ભૂલીએ. મા-બાપને ભૂલશે નહીં, કોઈ મા-બાપને ભૂલશે નહીં. થેન્ક યુ.